સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં સીમાડા આગ લાગ્યા બાદ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો સિટી લાઇટના તેરાપંથ ભવનને સીલ કરવામાં આવ્યું છે, જેમાં ફાયર એનઓસી રિન્યુ નહીં કરાતા આખરે ભવનને સીલ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે, જેમાં સીમાડા આગ લાગ્યા બાદ ફાયર વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળ્યું છે, જેમાં સિટી લાઇટના તેરાપંથ ભવનને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે ફાયર એનઓસી રિન્યુ કરાવી નથી અને ફાયર વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળ્યું છે। સીલિંગની કામગીરી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના સીમાડા આગ બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને સીલિંગની કામગીરી કરવામાં આવી હતી, શું વિગતો? વ્યવહારિકથી સુરત ખાતે તક્ષશિલા કાંડ બાદ પણ તંત્ર કહો કે લોકો કહો, બંનેમાંથી કોઈ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અવારનવાર આગની ઘટનામાં લોકોના મોત થઈ રહ્યા છે, લોકો દાઝી રહ્યા છે અને રહી રહીને કાગળ પર હવે એક્શન પ્લાન બનાવીને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતનું સિટી લાઇટ ખાતેનું આજે તેરાપંથ ભવન છે, એ ખૂબ જ પ્રખ્યાત અને મોટા માથાઓનું ભવન કહી શકાય છે, જેની ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વ્યવહારિક સીમાડા ખાતે આગ લાગ્યા બાદ ખુદ શિક્ષણ મંત્રી ત્યાં દોડી ગયા હતા, સુરત શહેર મેયર ત્યાં દોડી ગયા હતા, જેને લઈને હવે તંત્ર કામે લાગ્યું છે। સિટી લાઇટનું તેરાપંથ ભવન સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયર દ્વારા એનઓસી જે છે એ રિન્યુ નહીં કરાતા, ફાયરને નહીં ગાંઠતા જે છે ફાયર દ્વારા એક્શન કરવામાં આવ્યો છે। ત્યારે દસ્તકારીના જે સ્તરો છે ત્યાં ફાયરના જે સાધનો છે એ બગડેલા નકામા જોવા મળી રહ્યા હતા। તો ક્યાંક એની ડેટ પણ પતી ગઈ હતી, તો ઇલેક્ટ્રિક જે મોટર હોય છે એ પણ બગડેલી ત્યાં દેખાઈ હતી। તો આગના બનાવને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા સતત સર્વે કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અત્યારે તેરાપંથ ભવન જે એક પ્રખ્યાત ભવન છે, જ્યાં અસંખ્ય એક્ઝિબિશનો થતા હોય, મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય, ત્યારે કોઈ આગની ઘટના બને તો અનિશ્ચિત ઘટનાને પહેલેથી જ ઘટના ના બને એને ધ્યાનમાં રાખીને સુરતનું ફાયર વિભાગ અત્યારે કામે લાગી ગયું છે અને તેરાપંથ ભવનને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ફાયર એનઓસી રિન્યુ નહીં કરાતા આખરે ભવનને સીલ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળ્યું છે।